સમગ્ર વિશ્વમાં તારીખ 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે તરીકે ઉજવવામાં આવે છે, જેની સામે ભારતભરમાં વસંત પંચમી એટલે કે ઋતુઓનો રાજા વસંતને યાદ કરવામાં આવે છે. વેલેન્ટાઇન ડે ભારતીય સંસ્કૃતિ મુજબ અનુકૂળ નથી, પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણને કારણે આજની જનરેશન વેલેન્ટાઇન ડે ઉજવે છે. પ્રકૃતિએ ખૂબ જ પ્રેમ દર્શાવ્યો છે, તેને યાદ કરવાને બદલે અનુકરણ કરી પાશ્ચાત્ય સંસ્કૃતિને માણસ સ્વીકારતો થયો છે. જો કે ભારત વિકાસ પરિષદ વેલેન્ટાઇન ડેને બદલે વડીલ વંદના રૂપે કાર્યક્રમ યોજી મા-બાપનું પૂજન કરે છે. આ જ દિવસે આજે પણ ભારતના પુલવામામાં શહીદ થયેલા વીર જવાનોને યાદ કરવામાં આવે છે, જેના પગલે માળિયા પાટિયાની ચાણક્ય સ્કૂલમાં શહીદોની યાદમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. માં ભૂમિની રક્ષા આજે પોતાનું જીવન સમર્પિત કરેલા ભારત દેશના જવાનો પર જ્યારે પુલવામા એટેક થયો ત્યારે આપણા ભારત દેશના એકી સાથે 44 વીર જવાનો શહીદ થયા હતા. તેમની શ્રદ્ધાંજલિ આપણે ભૂલી ન શકીએ. આ દિવસને બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે. માળિયા પાટિયાની ચાણક્ય પબ્લિક સ્કૂલના આચાર્ય શ્રી અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓએ કાળા કપડા પહેરી અને પુલવામામાં શહીદ થયેલા જવાનોની કુરબાનીને યાદ કરી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. આજે 14 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માટે વેલેન્ટાઇન દિવસ હશે, પણ ચાણક્ય પબ્લિક સ્કૂલ અને ઓલ ઓવર આખા ભારતમાં કાળો દિવસ બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે. શું કામ? તો કે આજરોજ આજથી 6 વર્ષ પહેલા પુલવામાના અનંતનાગ વિસ્તારમાં આર્મી સીઆરપી ની બસ જતી હતી આપણા જવાનોને ભરીને પેટ્રોલિંગમાં, ત્યારે તેના ઉપર આતંકવાદી હુમલો થયો અને આપણા વીર જવાનો જે 44 જેટલા હતા એની વીરગતિ થઈ. તો આજે ચાણક્ય પબ્લિક સ્કૂલના આચાર્ય શ્રી બાલુ સર, ટ્રસ્ટી શ્રી ઉદય સર તથા તમામ સ્ટાફ અને તમામ ધોરણના વિદ્યાર્થીઓએ કાળા કપડાં પહેરીને બ્લેક દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે અને શ્રદ્ધાંજલિ આપવા માટે બધા ભેગા થયા છે કે એ શહાદત એળે નથી ગઈ, એ આપણા રક્ષણ માટે શહીદ થયા હતા. તો એવા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે બધા અહીં ભેગા થયા છે.